પણ આ ગજરા ગજરા બહુ ફરક છે. કદાચ ઇટલી દેશનું કપલ બાકડે બેઠો, ઇટલી દેશ, અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરી મોઢે આમ પ્રેમથી ગુલાબ મરસી ગયો. ઇટલી ઇટલી નિરાય તો રાખો, આપણું બાકી છે. હવે તમે વિયાઓ જર્મનીમાં, છોકરો છોકરી બાકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરી મોઢે આમ પ્રેમથી ગુલાબ મરસી ગયો. સો સ્વીટ હબી. પછી ભલે હબીન ઘીની ડબ્બી ખોલતા ન આવડતું હોય. અને સૌથી તમે વિયાઓ છેલ્લે ઇન્ડિયા, એમાંય ગુજરાત, અને એમાં યોગીશ્વર. છોકરો છોકરી બાકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરી મોઢે પ્રેમથી ગુલાબ મરસી ગયો. તો બાપ આંખમાં લાગ્યું આટા વગર ના, હાવ બુદ્ધિ વગર નો સ્વાદ હતો. કહેતા તમારા બાપા બંદૂકે દેવાય, ધંધુકે ન દેવાય. હા, આટલો ફરક છે આપણે, આટલો ફરક છે ભાઈ. હા, અને જોજો મોબાઈલ અને પત્ની બેયમાં અફસોસ રે. એમ તેમ પછી મોડેલ લીધું તો સારું હતું. હા, પણ મજા કરો, આનંદ કરો. હા, અને ઘણો ટાઈમ થઈ ગયો છે ને હવે લગભગ, અને આ પોલીસ લગભગ નહીં આવે. કેમ કે અહીંયા આપણે પોલીસનું કામ બહુ સારું છે ખરેખર. નકર અમુક જગ્યામાં પ્રોગ્રામ કરે છે પોલીસનું કામ સારું, પણ થોડુંક ઓલું કામ. એમ 100 નંબર દબો આવે હો જો એટલે. હા હા, મજા મજા કરે. હા, અહીંયા હું એને હાટું આવ્યો છું. હા, પણ કદાચ વિચારો તમે મોદી સાહેબ આવ્યા હોય તો. ભાઈઓ બહેનો, भाइयों बहनों, आज मैं सूरत में आया भाइयों बहनों. हमने दारूबंदी तो बंद गांधीनगर में की है, लेकिन साला सूरत में माहौल कहां से दिख रहा है भाइयों बहनों. 2-3 साल अगर ऐसा चलेगा तो मैं सूरत में पटरी बंद करवा के घर घर पे दारू दूंगा. અને ખરેખર જોજો, ગામમાં કદાચ ગમે એવી વસ્તુ હારી વેચવા આવશે ને કોઈ નહીં લે, પણ ખાલી કોક એમ કે ભાઈ પટરીએ માલ આવી ગયો છે તો છોકરા હાથમાં રાખીને ઉભા હોય. અહીંયા પેલા અંબો. હા, 100 સ્મોલ મિલાતે જાઓ, લાર્જ બનાતે જાઓ. હા, પણ મજા કરો, સમજ્યા? મજા કરો. અને સુરત સુરત છે. અહીં સુરતમાં ખરેખર આપણે ધંધાવાળા ખરા, પણ અમુક નવરાય બહુ છે. આપણે એમ ઓહો શીકુવાડી કેવડું મોટું એક્સિડન્ટ છે, 7-8 જણા કપાઈ ગયા છે. વચ્ચે જઈને જો શું ખબર, એક લેડીઝનું એક્ટિવા ભટકાણું 5 જણા પંખો સીધો કરી દઉં કે બોલ બધું કે. અને મારા કાકાને આવું બધું જોવાનું બહુ શોખ. સમજ્યા? આવું એક્સિડન્ટ થયું હોય ને કે મથાળામાં રજા મૂકી, સમજ્યા? તે એકદમ જોયું ખરું પણ કઈ દેખાણો નહીં. તે જોર જોરથી રાડું રાખવા બેઠા, આગા જાઓ જે મરજીનો બાપ છું. અરે આગા વ્યા જાઓ જે મરજીનો બાપ છું. અરે આગા જાઓ જે મરજીનો બાપ છું. પછી જોયું ગધેડું મરેલ પડ્યું હતું કે પણ તો હું કરવા મોર થાશે કે તું જેમ છે એમને રહેવા જો નહીં. હા, પણ એમાં કોઈને નથી રહે. હા, અને યાદ રાખજો, તમને એમ થતું કે અમારા કલાકારની જિંદગી હારી હારી પૈસે ટકે, પણ આમ જો અહીં જેટલા અમે કલાકાર બેઠા ને, ફેમિલી લાઈફ એકઈ નથી જીવતી. તમે ઘરે જાઓ, તમે તમારા મમ્મી પપ્પાને મળશો, વાતચીત કરશો ફેમિલીમાં, હું થયું આજ, હું નહીં, ફરવા ક્યાં જાઉં. અમે આવું કલાકાર કઈ ભોગવી નથી શકતા. લગભગ અમારે રાતે હાઈવે ઉપર ખટારા જોવાનું. ઓન ઓકે પ્લીઝ મેરા ભારત મહાન. આ એટલું જ હોય ખરેખર. આટલું અમે આવા. અને તમને એવું લાગે અમે કલાકાર સુખી? ના ના, સુખી ગયા પૈસા ટકે. પણ જો અમારો મિત્ર બેઠો તેજુ બાપુ, અમારે વડોદરા પ્રોગ્રામ હતો, અને પ્રોગ્રામ પૈતો મેં પાર્ટીને કીધું મેં તો આરામની વ્યવસ્થા ક્યાં છે? મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ છે, જઈને હુઈ જાઓ. તે હું તેજુ બાપુ હોતા બરમુડો પહેરીને હુઈ જાય. તે હવારમાં નીંદર વહેલી ઉઠી ગઈ. એમ છે તેમ બાલ્કની ઊભા હતા, તે 20-25 જણા નીકળ. શાંતિ રાખો નકર મારો ખોબો ઉપડી જાય. મેં ફાર્મના માલિકને ફોન કર્યો. મેં ભાઈ 20-25 જણા હેલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના ટોપ બિલ્ડર છે, અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલને તેજુ બાપુ બરમુડો આપણે પહેરી આપણે વોકિંગ ઉપર રમાઈ ગયા. કેમ છો? કાલનું પેમેન્ટ આવી ગયું ડાયરેક્ટ? હો કમ્પ્લીટ, 1 રૂપિયો નથી કઈ પ્રોગ્રામ. પાર્ટી સારી હતી એવું છે અમને. ના ના સરસ ભાઈ, મારે કમ્પ્લીટ પેમેન્ટ આવી ગયો, મજા આવી ગઈ. પ્રોગ્રામ બહુ આનંદ કર્યો. ના ના, આવા નવા પ્રોગ્રામ મળતા હોય તો આપણે દેણો કપાઈ જાય. તે વાતુમાં 25 કિલોમીટર આવેલા. મેં તેજુ બાપુને પૂછો ખરા, 25 કિલોમીટરનું વોકિંગ થોડું હોય? મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો? મને કે અમે ચોટીલા હાલીને જાય છે. મને કે હાલો હાલો તમે જાઓ. અને આમ જો
ક્યાંય પાનના ગલ્લાવાળો ખુલ્લો નહીં, નકરે પાણીની બોટલ પીવી. મેં તેજુ બાપુ તરસ બહુ લાગે. મને કે મને અમે ગાંઠિયાની લારી છે. મેં હાલ આમ તો અહીંયા ગાંઠિયાની લારી ગયા. મેં તે કામ કરી ભાઈ 100 ગ્રામ ગાંઠિયા દે અને 100 ગ્રામ ચિપ્સ દે. અને અમે બરોબર ખાવા બેઠા કે અમે ભિખારી આવ્યો દાને 100 ગ્રામ દે ભલ ખાતો. ભિખારી બેસી જાઓ, અમે ખાવા બેસી ગયા. ખાઈને ઓટકાર ખાઈને ઊભો છે. ભિખારી બિલ દેવો જાતે ખબર લે આપણે બરમુડા ભાઈ પાકીટ તો ઘરે રહી જાય. તે ભિખારી આમ જોયું નથી. મેં હવે આબરૂ જાહે આપણે અહીંયા. અને ભિખારી એમ તો તાજો બદલી થઈને આવેલો હતો, માતાવાડી બાજુનો હતો. મને કે મુંજાય હું ગયા તમે કે દિયા અહીંયા તે અમારું બિલ ભિખારીએ સૂજ્યું. કંકુ વાળી બધી 10 ની નોટો કાઢી પાકીટમાં જેવા. મેં ભિખારીને કીધું ભાઈ અમે એવા માણા નથી, અમને એવું ખરેખર નથી ભાઈ કે અમે તારા પૈસા ખાવી. આમ જો ખરેખર હો ભાઈ અમારે એવું નથી તારા પૈસા ખાવી. અમારું ફાર્મ અહીંથી 25 કિલોમીટર આખું છે અને અમે પાકીટ ફાર્મે ભૂલી જશે. એક કામ કર અહીંથી તો ઓટા રિક્ષા કરી લે. મને કે મિલનભાઈ ગાંઠિયા ઠીક હતા, રિક્ષા રહેવા જો. મેં ભાઈ અમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા કઈ કલાકાર જ હોય સમજે. હા એટલે અમે ઘણી વાર ભટકાવી, એવું નથી. હા ખરેખર હો. હા અને બધી જગ્યાએ સારા પ્રોગ્રામ નથી થતા. હા નકર એક જગ્યાએ મારું સાલ ઓઢાડીને સન્માન કર્યું. વાહ પેમેન્ટ ન હોય તો કાંઈ નહીં, સાલ તો આવી. થોડીક વાર જો કોઈ સીટી દઈ કઈ ફરમાઈશ છે અંદર લખ્યું હતું સાલ પાછી દઈને જજો મારે બાંધી લઈને ઓલે બોલો સાયલું પાછી ખેઈ લે છે અમુક. અને તમને શું લાગે બહેનો બુદ્ધિ નથી? બહેનોમાં જેટલી બુદ્ધિ છે એટલી ભાઈઓ મેં કઈ. એક જગ્યાએ મારો પ્રોગ્રામ ચાલુ તો ચિઠ્ઠી આવી, અંદર લખ્યું હતું બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે. તમે જાહેરાત કર્યું ભાઈ બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોઈ. તો બાપભાઈ બિચારા વચ્ચે બેઠા હતા, આમ ઉભા થઈને ઘરે જતા હતા. તેને ઘરવાળી મોર બેઠા બે જાવ તો જોઈતી હતી આયા શું બોલો કેટલી બુદ્ધિ દીધી. બાપભાઈ ઘરે જઈને કેટલી હબોડી છે. હા એટલો ફરક છે એટલો. મને પાણીની બોટલ આપો ને છે પાણીની બોટલ. ના ના નો આલે બોટલ નહીં હોય. બિસ્લેરી પીઓ બિસ્લેરી. હા તમે બધા કારીગર છો મને ખબર છે, કેમ કે હીરામાં આમથી રજા છે તમારે હમણાં. આવો ના ના 100% તમને તો આવડતું છે ને ભલા મને. હા લાવ ફ્રેશ આવ્યું ચાલશે હમણાં. આ બસ રેડી. એમાં પાણી ભરો, એમાં પાણી ભરો કેમ કે જ્ઞાન તને તો ખબર હોય. હા અમે 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા સમજ્યા. તમારી 2 સીટ મૂકીને ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા. તે ચાલુ પિક્ચર ડોશીમાં. મારા દોસ્તાર કે માજીને થમ્સઅપ પીતા નથી. મેં તો શાંતિ રાખીને ભાઈ થમ્સઅપ એની ટિકિટ એને લીધી. તું શું કરવા પણ દોડ દે. મને કે પણ આમ ઘૂંટડે ઘૂંટડે થોડી થમ્સઅપ પી. અમે તો પિક્ચર જો થોડી કરતી તો પાછું માજીએ. પણ મેં તું એને હામું હું કરવા દો. પણ મને કે આમ ઘૂંટડે ઘૂંટડે થોડી થમ્સઅપ હોય. ભલા મારા ગૌઢું માણા છે એક થમ્સઅપ ન પીએ કે. મને કે તોય આમ થોડું હોય. મેં તું પિક્ચર જો થોડી કરતી તો પાછું માજીએ. અને મારા દોસ્તારનો મગજ કે માજી આમ થમ્સઅપ પીવાય. માજી કે રોયમાં હું પાન થૂકતી હતી. અને આપણા ગૌઠાના ગડફા જો ઓલા સાદીના સિક્કા જેવા છે જોઈજો. અને ગળફામાં પાછા 2 પ્રકાર આવે. એ ગળફામાં 2 પ્રકાર અને બીજો ટેસ્ટ મેં બેસ્ટ મમ્મી ઓર એવરેસ્ટ. આ 2 પ્રકાર હતા. હા અને આમ જો ખરેખર આપણે સુરતમાં ટકી ગયા, આપણે અબજો રૂપિયા કમાણા, કરોડો રૂપિયા કમાણા, પણ શું કરવા આપણા પૂર્વજોના કઈ પુણ્ય માથે જો. હા આપણે કદાચ ગમે એવો દુકાળ પડ્યો, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી, પણ આપણા બાબાએ દેહમાં 1 વીઘો જમીનનો ટુકડો ઓછો નથી કર્યો. અને શું કરવા નથી કર્યો? કોઠાવું જેટલું. હમણાં એક બાબા હવારમાં દવાખાને ગયો. સીતારામ સીતારામ બોલો તો આખું શરીર ઉકાળા મારે. એ કે દાદા કોરોનાનું બહુ વાત છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને અમુકને તો ખરેખર ખબર જ નથી કોરોના હું જો. મારા કાકા દેહમાં મારા બાને ફોન કરે, હાલો બા એ બા મારો ઓન કોરોના આવ્યો. તે મારા બા એવા સારું કર્યું લગ્ન પછી બિચારને 8 વર્ષ કાંઈ નહોતું. અરે ડોહો રોગ છે, આ દીકરો નથી.
એને તો આખા ગામમાં પેંડા બેઠા બોલ. એમાંય બાબા હવારમાં દવાખાને ગયો, આખું શરીર ઉકાળા મારે. દાદા કીધું જ ખરું કોરોનાનો વાત છે તાવનો રિપોર્ટ કરાવો. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? એ કીધું દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ. એ ડાયાબિટીસ ગાંડાબિટીસ નો ખબર પડી. લુખા કઈ ગુજરાતીમાં કે. ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે શર્કરા. હાવ આટા વગીરનો કઈ ગુજરાતીમાં સમજાય એવું કે નહીં? ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. શાર બાબા સામે બેઠા. આ ભારે ભાગશાળી નહીં, આપણે તો રેશન કાર્ડમાં નથી આવતી. હવે આ જમીનો વેચે, આ કોકના શેઠા દબાવવા વેચે ને. હા, એટલી બુદ્ધિ પુષ્કળ થઈ ગઈ સાહેબ. અને સુરત સુરત છે ભાઈ, કેમ કે જેટલાય રાતે હુતા નથી એટલા ઉઠે. કોક એમ્બ્રોઇડરી, કોક હીરા, પણ હોવનો ધંધો હોવ ને મુબારક. હા, પણ એક હકાબા ગઢવીની મિમિક્રીની ફરમાઈશ છે. માં અધિકા બે ગયા મારી પાસે ફૂચો ને કાઢી છે. માએ અધિકા લીવર કરો ને ગતિ ગયો. અને બહુ બહુ ફૂચો ને જતો તો પ્રોગ્રામ કરવા. અને માઈ ફૂચો 200 ઉપર જતી. માઈ દીકરી 200 ઉપર. અને પાતન પછી પ્રોગ્રામ જતો હતો અને મેં તન માર્યો અને ખતારાવાળો આવી ગયો. એ તો ઉતરો આ તો મારું. મને કે હકાબા, મેં તો હકાબા. મને કે યુટ્યુબમાં હોય, મેં તો યુટ્યુબમાં આવી. મને કે યુટ્યુબમાં વાંધો નહીં, ટાયર ટ્યુબમાં નો આવી આવતા હો. હા, એ અમારા હકાબા છો ખરેખર. હા, અને અમે ખરેખર આમ જો અમે કલાકાર છે ભલે, અમે બધા કલાકારમાંથી કાંઈક કંઈક શીખ્યું. અને આમ જો સ્ટ્રગલ હરેક ધંધામાં જોઈશું, હરેક ધંધા. અને કાંઈક નસીબ હોય, કાંઈક કૃપા હોય ને તો બહાર આવ્યું. બાકી ઘણા લોકો આમાં 35 40 વર્ષથી મહેનત કરે છે, પણ સમય આ થોડોક આપ્યો અને તમે બધાનો સાથ સહકાર બહુ સારો એટલે અમે અહીંયા સુધી ભૂગ્યા ખરેખર.